શેર બજારમાં નિફ્ટીમાં કયો ટ્રેન્ડ ચાલે છે તમને ખબર છે? ચાલો સમજાવું. અહીંયા તમે આ ચાર્ટ પેટર્ન છે એ જોઈ શકો છો. આ ડેઇલી ચાર્ટ પેટર્ન છે અને આ છે 1 અવરની ટાઈમ ફ્રેમ કે જેમાં પણ તમે એક ચાર્ટ પેટર્ન છે એ જોઈ શકો છો. આ એક બીજી ચાર્ટ પેટર્ન છે. હવે આ બધી છે એ ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુએશન ચાર્ટ પેટર્ન છે, જેની અંદર તમને એક ડ્રોપ બાદ છે, એક રેક્ટેંગલ બેઝ બાદ ફરી ડ્રોપ જોવા મળે છે, એક ડ્રોપ બાદ પેનેટ પેટર્ન બાદ ફરી ડ્રોપ જોવા મળે છે, એક ડ્રોપ બાદ ઇન્વર્ટેડ ફ્લેગ બની અને ફરી ડ્રોપ છે એ જોવા મળે છે, એક ડિસેન્ડિંગ ટ્રાયેંગલ જોવા મળે છે. હવે આ ચાર્ટ પેટર્ન છે આટલી બધી યાદ રાખવી એના કરતાં એક આ જે કોર કોન્સેપ્ટ છે માર્કેટનો એ તમારે યાદ રાખવાનો કે ડ્રોપ બેઝ ડ્રોપ. માર્કેટમાં જ્યારે ડાઉન ટ્રેન્ડ હોય, મજબૂત ડાઉન ટ્રેન્ડ હોય, તો એક માર્કેટમાં ડ્રોપ બાદ છે એક બેઝ બનતો હોય છે અને ફરી છે એક ડ્રોપ છે એ થતો હોય છે. આ પેટર્નની રચના કેમ થાય તો કે એક મજબૂત સેલિંગ આવે, ઝડપથી સેલિંગ આવે, ત્યારબાદ એક બેઝ બને જેની અંદર માર્કેટ સાઇડવેઝ થાય, એમાં વોલ્યુમ ઓછું થાય, એમાં કન્સોલિડેશન થાય અને ફરી છે એક ડ્રોપ બનાવવામાં આવે. આ છે ડાઉન ટ્રેન્ડ સ્ટ્રોંગ છે એવું દર્શાવે છે. બ્રેકઆઉટ પછી છે એ ટ્રેન્ડ ચાલુ રહે, આજે બ્રેકઆઉટ થાય ત્યારબાદ છે ટ્રેન્ડ ચાલુ રહે એવું આપણે જોવા મળતું હોય છે. રિયલ ટ્રેડર જે એન્ટ્રી છે તે અહીંથી કરી શકે છે. આ બેસ્ટ એન્ટ્રી છે એના માટે હોઈ શકે છે. આ ડોપ બેઝ ડ્રોપ જ એક પેટર્ન છે ના, બીજી પણ ઘણી બધી પેટર્ન હોય છે. આ મુખ્ય માર્કેટનો કોર કોન્સેપ્ટ છે કે જેની અંદર ડ્રોપ બેઝ ડ્રોપ થાય અથવા તો અપ ટ્રેન્ડની અંદર રેલી બેઝ રેલી થાય, રિવર્સલની અંદર ડ્રોપ બેઝ અને રેલી થાય અને ઉપરની સાઈડથી છે જ્યારે રિવર્સલ આવે ત્યારે રેલી બેઝ ડ્રોપ થાય. તો આવા 4 કન્ડિશનની અંદર છે એ બેઝિક માર્કેટ સ્ટ્રક્ચર છે એ બનતું હોય છે. હજુ વધુ ડિટેલમાં તમારે સમજવું છે તો યુટ્યુબ ઉપર છે એ વિડીયો જોવો પડશે. એ વધુ નોલેજ માટે છે આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી દો, લાઇક શેર અને કોમેન્ટ કરી દો અને યુટ્યુબ ઉપર જઈને સબસ્ક્રાઇબ કરી દો.